નમસ્કાર બાળમિત્રો, આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 7 વિષય ગણિત, જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વિતીય સત્રાંત કસોટી 2024-25 નું પેપર સોલ્યુશન. ઓકે, તો એમાં પહેલો પ્રશ્ન આપણને આ રીતે આપ્યો છે. પ્રશ્ન નંબર 1 એટલે હું અહીંયા લખી જ દઉં છું, બરાબર, કારણ કે તમને પેપરમાં કદાચ ના વંચાય. તો પ્રશ્ન નંબર 1 આપણને આવી રીતે આપ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે, આપણને આ રીતે આકૃતિ દોરીને આપી છે. આવું ગોળ છે અને એમાં આ રીતે ભાગ છે. ઓકે, આટલા ભાગ છે. બધા સરખા ભાગ છે, પણ મારે દોરવામાં સરખા ભાગ આવ્યા નથી, બરાબર. તો આ રીતના ભાગ જે છે એને એ લોકોએ છાयांकित કરેલા છે. તો પ્રશ્ન આપણને પહેલો આવો છે. આપેલ આકૃતિમાં છાयांकित ભાગના ટકા જણાવો. એમાં આપણને ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે 25%, બીજો ઓપ્શન છે 60%, ત્રીજો ઓપ્શન છે 40% અને બી નંબરનો ઓપ્શન છે 75%. ચાલો આપણે સમજીએ. તો જુઓ, સૌથી પહેલા તો તમારે કુલ ભાગ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 કુલ ભાગ નીચે આવે. ઓકે, અને છાयांकित ભાગ કેટલા છે એ ઉપર આવશે. એટલે 1 2 3 4 5 6. તો છાयांकित ભાગ 6 છે. સૌથી પહેલા આપણે કુલ ભાગ ગણવાના, જે નીચે લખ્યા, છાयांकित ભાગને ઉપર લખ્યા. હવે આપણે શું શોધવાનું છે? એના ટકા, બરાબર ને? આ તો તમને બધાને ખબર છે. આને શું શોધવાનું છે? ટકા. તો ટકા શોધવા માટે હંમેશા 100 વડે ગુણવા પડે. ચાલો આપણે છેદ ઉડાડી દઈએ. અહીંયા 25 ગુણ્યા 4 એટલે 100. તો અહીંયા 4 2 8 એટલે 4 4 ઉડી ગયા. હજુ અહીંયા 2 તરી 6 એટલે 2 2 ઉડી ગયા. તો આપણી પાસે વધ્યા 3 ગુણ્યા 25 એટલે 25 તરી 75%. એટલે ડી આપણો સાચો જવાબ આવે છે. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન સમજીએ. બીજો વિકલ્પ ખાલી જગ્યા આપણને આપી છે. 7.53 ને ટકામાં દર્શાવો. જેના આપણને ઓપ્શન આપ્યા છે. એ 75.3%, બીજો ઓપ્શન છે 753%, ત્રીજો ઓપ્શન છે 7530% અને 0.0753%. તો ચાલો આપણે આની ગણતરી સમજીએ. આપણને કીધું છે 7.53 ને ટકામાં દર્શાવો. એટલે 7.53 બરાબર આવું લખાય, 753 ભાગ્યા 100. આપણે આ દશાંશ ચિહ્ન કાઢવું છે, બરાબર ને? તો આ દશાંશ ચિહ્ન કાઢવું હોય તો અહીંયા આંકડા ગણવાના. દશાંશ ચિહ્નની જમણી બાજુ કેટલા આંકડા છે? 2. તો 2 આંકડા હોય તો 2 શૂન્ય મૂકવાની, 3 આંકડા હોય તો 3 શૂન્ય મૂકવાની, 1 આંકડો હોય તો 1 શૂન્ય મૂકવાની નીચે છેદમાં. તો આપણી પાસે કેટલા આંકડા છે? 2. તો આપણે લખી દીધા 753 ભાગ્યા 100. 2 આંકડા હોય તો 100, 1 આંકડો હોય તો 10, 3 આંકડા હોય તો 1000, બરાબર? ચાલો, આ તો આનું આપણે અપૂર્ણાંક સ્વરૂપ લખ્યું. 7.53 ને આપણે અંશ અને છેદમાં દર્શાવ્યા. હવે આપણે એને શેમાં દર્શાવવાના છે? ટકામાં. તો ટકામાં દર્શાવવા માટે હંમેશા 100 સાથે ગુણાકાર કરવો પડે. તો 100 ઉડી ગયા. તો હવે આપણી પાસે શું વધ્યા? 753. આ શું બની ગયા? ટકા. તો આપણો જવાબ આવે છે બી, 753%. ચાલો હવે આપણે ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈશું. તો 240 ના 30% પ્લસ 240 ના 20% બરાબર ખાલી જગ્યા. આવો આપણને પ્રશ્ન કીધો છે. એના ઓપ્શન આપ્યા છે. એ 240, બી 120, સી 80 અને ડી આપણને આપ્યો છે 480. ઓકે, તો ચાલો આપણે ગણતરી કરીએ. અહીંયા આપણને કીધું છે 240 ના 30%. એટલે આપણે લખવાના અહીંયા જો 240 ના 30%, બરાબર, પ્લસ 240 ના 20%. આવું લખ્યું છે ને? તો અહીંયા આપણે શું લખીશું?
240 એમના એટલે શું? ગુણાકાર. અને 30% એટલે 30/100. ટકા કાઢવા માટે 100 મૂકવા પડે. એવી જ રીતે પ્લસ અહીંયા લખવાના 240 એટલે ગુણાકારનું નિશાન અને 20% એટલે 20/100. ચાલો છેદ ઉડાડી દઈએ. આ શૂન્ય શૂન્ય તો ઉડી જાય છે, બરાબર ને? તો અહીંયા શું વધ્યું? 24 × 3. અને અહીંયા શું વધ્યું? 24 × 2. તો 24 તરી કેટલા થાય? 72 વત્તા 24 દુ કેટલા થાય? 48. તો આપણે કરી દેવું પડશે 72 અને 48 સરવાળો. તો 8 ને 2 10, 7 ને 8 ને 1 4 12. તો કેટલો જવાબ આવ્યો આપણો? 120. તો આપણો જવાબ આવશે 120. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. તો ચોથો આપણને આવી રીતે આપે છે 60% ને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? જેના ઓપ્શન આપણને આપ્યા છે 6/10, બીજો ઓપ્શન છે 12/20, ત્રીજો ઓપ્શન છે 3/5 અને ચોથો આપણને આપ્યો છે આપેલ તમામ. ઓકે, તો ચાલો આપણે એને સમજીએ. તો પહેલા શું આપે છે આપણને? 60%. તો 60% એટલે શું લખાય ભાઈ? 60/100. ટકાનું નિશાન કાઢવા માટે નીચે છેદમાં 100 મૂકવા પડે, બરાબર ને? આપણને આપ્યું તો 60%, ટકાનું નિશાન કાઢી દેવું છે તો છેદમાં શું મૂકીએ? 100, તો જ નિશાન નીકળે. ચાલો આપણે શૂન્ય ઉડાડી દીધી એટલે આપણો જવાબ મળ્યો 1/6. પણ અહીંયા તમે એવું ના કહી દેતા કે આ જવાબ ઉપર ટીક ના મારી દેતા. ચાલો હવે પાછું આના આપણે છેદ ઉડાડી દઈએ, બરાબર ને? તો 3 દુ 6, 5 દુ 10, 2 ઉડી ગયા તો 3/5, 6 પણ જવાબ આવ્યો આપણો, 3/5 પણ આવ્યો. તો આ બે જવાબ આવે ને એટલે તમને ખબર પડી જવી જોઈએ આપેલ તમામ આવે. ચાલો આપણે ચેક કરી લઈએ બી નંબરનો જવાબ આપણે છે કે નહીં. તો બી નંબરનો જવાબ એટલે કે અહીંયા આપણો જવાબ એક હતો 6/10, બરાબર? તો 6 ને 2 વડે ગુણો, આને પણ 10 ને પણ 2 વડે ગણો ઉપર નીચે, તો અહીંયા 12 થાય અને 10 દુ 20 એટલે આ પણ થાય કે ના થાય? શક્ય થાય ને? તો આપણો જવાબ શું આવશે? આપેલ તમામ. એટલે પહેલો જવાબ જોઈને 6 ઉપર ટીક મારી દેતા નહીં તો તમારે ખોટો પડશે. ઓકે, તો તમારે આ રીતે વિકલ્પો ગણવાના થાય છે. તો આપણે બીજો દાખલો એટલે કે પ્રશ્ન નંબર 1 નો બી સમજીએ. તો એમાં આપણને આપ્યું છે દાખલા ગણ, બરાબર? એમાં પહેલી રકમ આપણને આપી છે ધોરણ 7ના 80 વિદ્યાર્થીમાંથી 70% વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હશે? ચાલો પહેલા આપણે જ્યારે દાખલો આવે ત્યારે એની રકમ વાંચવાની અને જે આપ્યું છે એ લખવાનું. તો અહીંયા આપણને કીધું છે ધોરણ 7ના 80 વિદ્યાર્થીમાંથી 70% વિદ્યાર્થીઓ હાજર છે. એટલે 80 એટલે કુલ વિદ્યાર્થી કેટલા આપણા? 80, બરાબર ને? હાજર કેટલા? તો તમે કહેશો 70%. જો 80 વિદ્યાર્થીમાંથી 70% વિદ્યાર્થી હાજર છે એટલે 80 શું થયું? કુલ વિદ્યાર્થી. અને 70% વિદ્યાર્થી હાજર એટલે હાજર બરાબર 70%. અને આપણને કીધું છે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હશે. તો ગેરહાજર વિદ્યાર્થી આપણે શોધવાના છે. ઓકે, તો આપણે શું કરવાનું? બરાબર શાંતિથી સમજો. આ હાજર જે વિદ્યાર્થી છે ને એ ટકામાં આપ્યા છે. તો ટકામાંથી આપણે એને શું ફેરવી દેવાના? વિદ્યાર્થીઓમાં. તો કેવી રીતે ફેરવીશું? તો હંમેશા કુલના જ ટકા હોય તો આપણે લખીશું કે હાજર વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થીના 70%. એટલે 80ના 70%. શું લખીશું? હાજર વિદ્યાર્થી બરાબર 80ના 70%. કારણ કે ટકા તો ચાલશે નહીં, તો ટકાને આપણે વિદ્યાર્થીમાં ફેરવવા માટે 80ના 70% લેવા પડે. ચાલો હવે આપણે
80 એમના એમના એટલે ગુણાકારનું નિશાન અને 70% એટલે 70 ભાગ્યા 100. 2 શૂન્ય ઉડી ગઈ તો શું વધ્યું? 8 × 56 વિદ્યાર્થી. આ વિદ્યાર્થી કયા આયા? હાજર આવ્યા, બરાબર ને? પણ આપણે શું શોધવાનું છે? ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા. તો હવે આપણે બહુ ઈઝી ગણી શકીએ કે ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા બરાબર કુલ કેટલા વિદ્યાર્થી હતા? 80. એમાંથી હાજર કેટલા છે? 56. તો તમને ખબર પડી જાય કે કેટલા ગેરહાજર હોય તો શું કરવું પડે? 80 - 56. તો ચાલો હવે આપણે અહીંયા લઈશું દસકો. તો 10 માંથી 6 જાય તો 4 અને 7 માંથી 5 જાય તો 2. તો ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા 24 હોય છે. તો બાળ મિત્રો તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવો પડે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. બીજો દાખલો આપણને આવો આપ્યો છે, કેટલા મીટરના 8% બરાબર 40 મીટર થાય? બરાબર, આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલા અહીંયા તમે દાખલો વાંચો. તો તમે રકમ વાંચો તો ખબર પડે કેટલા મીટરના, એટલે આપણે મીટર તો શોધવાના છે. કેટલા મીટરના 8% બરાબર 40 થાય? તો હવે કોના 8%? પ્રશ્ન પૂછવાનો કોના 8%? તો ખબર નથી કોના 8%, બરાબર ને? તો જ્યારે આવું આવે ત્યારે આપણે ધારી દેવાનું છે x મીટરના. કેટલા મીટરના 8%? પણ કોના 8%? આ તો બરાબર 40 થાય, બરાબર ને? એટલે 40 ના 8% નથી. જુઓ તમને બરાબર સમજાવું છું, આવી રીતે ના કરતા. 40 ના 8%. કેટલા મીટરના 8%? તો આપણને તો ખબર જ નથી કેટલા મીટરના. તો આપણે શું ધારવાનું? x ના 8% બરાબર 40. એટલે આમ લખવાનું થાય. બરાબર ધ્યાનમાં લેજો. શું લખવાનું? મીટર ખબર નથી એટલે આપણે એને x ધારશું. x ના 8% બરાબર 40. ચાલો હવે આપણે x એટલે એમનું એમના એટલે ગુણાકારનું નિશાન. 8% એટલે 8 ભાગ્યા 100 અને બરાબર લખી દો 40. ઓકે, ચાલો હવે આપણે x ને એકલો પાડવાનો છે. તો અહીંયા 8 ભાગ્યા 100 આપણી જોડે ગુણાયેલું છે, એને આપણે દૂર કરવાનું છે. એટલે કે એને આપણે 40 ની બાજુમાં મોકલવાનું છે. તો એને આપણે જો 40 ની બાજુમાં મોકલીએ તો ઉલટું થઈ જાય. આ અપૂર્ણાંક કેવો થઈ જાય? ઉલટો થઈ જાય. 8 ભાગ્યા 100 ની જગ્યાએ શું થઈ જશે? અહીંયા 100 ભાગ્યા 8. આટલું બરાબર ધ્યાનમાં લેજો. ઓકે, યાદ રાખજો કે અહીંયાથી જે અપૂર્ણાંક ઉપાડીને આ બાજુ મોકલીશું એ એનો વ્યસ્ત થઈ જાય, એટલે કે ઉલટો થઈ જાય. ચાલો હવે આપણે છેદ ઉડાડી દઈએ. અહીંયા 8 × 45 તો 8 8 ઉડી ગયા. તો આપણી પાસે શું વધ્યું? તો x બરાબર 5 × 100. તો 5 × 5 અને ચડાવી દીધી 2 શૂન્ય. તો x એટલે શું? તો મીટર. x બરાબર 500 મીટર. તો અહીંયા આપણે લખી દઈશું 500 મીટરના 8% બરાબર 40 મીટર થાય. ઓકે, તો આ રીતે તમારે દાખલો ગણવો પડે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો આપણને આવો છે, 80 બલ્બમાંથી 16 બલ્બ ખરાબ છે. તો કેટલા ટકા બલ્બ ખરાબ છે? આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, 80 બલ્બમાંથી 16 બલ્બ ખરાબ છે. તો કેટલા ટકા બલ્બ ખરાબ છે? આપણે શું શોધવાનું છે? ટકા. બરાબર ધ્યાનમાં લેજો. બરાબર, તો ટકા શોધવાના હોય તો તે હંમેશા 100 ના આધાર પર શોધવા પડે. આરું મગજમાં પહેલા વાત નોટ કરી લો. ટકા શોધવાના હોય તો આપણે કોનો આધાર લેવો પડે? 100 નો આધાર લેવો પડે. તો આપણે મૂકવાનું છે પદ. અહીંયા જુઓ, 80 બલ્બમાંથી 16 બલ્બ ખરાબ છે. તો કેટલા ટકા બલ્બ ખરાબ છે? તો આપણે શોધવાના છે ટકા. ટકા શોધવા માટે 100 નો આધાર લેવો પડે. તો ચાલો આપણે મૂકીશું પદ. બરાબર, કેવી રીતે? તો અહીંયા લખવાનું છે 80 બલ્બમાંથી 16 બલ્બ ખરાબ. બરાબર, તો ટકા શોધવાના હોય તો અહીંયા કેટલા મૂકવાના? 100 બલ્બમાંથી.
ટકા શોધવાનો એટલે હંમેશા 100 બલ્બમાંથી શોધવું પડે. તો 100 બલ્બમાંથી કેટલા બલ્બ ખરાબ? હવે શું કરવાનો? ચોકડી ગુણાકાર. તો કોનો કોનો ગુણાકાર થશે? તો 100 ગુણ્યા 16 અને આ 80 ક્યાં જશે? છેદમાં જાય છે. બરાબર ને? તો ચાલો હવે આપણે 0 ઉડાડી દીધી. અહીંયા 8 દુ 16 એટલે 8 8 પણ ઉડી ગયા. તો આપણી પાસે વધ્યા 10 ગુણ્યા 2 એટલે કે 20. તો આ 20 એટલે શું? તો ટકા. તો અહીંયા આપણે જવાબ લખી દઈશું 20% બલ્બ ખરાબ છે. ઓકે, તો આ રીતે તમારે દાખલો ગણવાનો થાય છે. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. તો ચોથો દાખલો આપણને આવી રીતે આકૃતિ દોરીને આપ્યો છે. એક ત્રિકોણ આપેલો છે અને એ ત્રિકોણની અંદર આપણને આકૃતિ આપી છે, એટલે હું પણ એ આકૃતિ દોરું છું. બરાબર? તો આકૃતિ આપણને આ રીતે આપેલી છે. સોરી, બધા ત્રિકોણ સરખા છે પણ મારે આડી અવળી આકૃતિ દોરાઈ છે. તો અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે, આપેલ આકૃતિનો કેટલો ભાગ છાयांकित છે તે જણાવો અને છાयांकित ભાગના ટકા શોધો. ઓકે, તો પહેલા જે ભાગ છાयांकित કર્યો છે એને હું છાयांकित કરી દઉં. અહીંયા જુઓ. ઓકે, તો આપણે પહેલા તો શું કરવાનું? તો પહેલા કુલ ભાગ ગણો કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 કુલ કેટલા ત્રિકોણ છે? 9. એમાંથી છાयांकित કેટલા છે? 3. ઓકે, હવે આપણને કેટલો ભાગ છાयांकित છે? તો 3/9 ભાગ છાयांकित છે. પહેલો જવાબ મળી ગયો. હવે આપણે શું લખવાનું છે? તો છાयांकित ભાગના ટકા. તો ટકા શોધવા માટે શું કરવું પડે? તો છાयांकित ભાગ કેટલો છે? 3/9. એને કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. બરાબર ને? તો ચાલો અહીંયા આપણે પહેલા તો 3 સાથે છેદ ઉડાડીએ. 3 તરી 9 એટલે 3 3 ઉડી ગયા. ઉપર વધ્યા 100 અને નીચે વધ્યા 3. તો આપણે કરી દઈશું 100 નો 3 વડે ભાગાકાર. તો 3 તરી 9, પછી પાછું 3 તરી 9, પાછું 1 વધશે. અહીંયા આપણા ઘરની શૂન આપણે ચડાવીએ એટલે અહીંયા મૂકી દેવાનો પોઈન્ટ. એ શૂન ઉતારો તો ફરીથી 3 તરી 9, પાછી ફરીથી શૂન ચડાવીને ઉતારો તો 3 તરી 9. આવું જ આવશે એટલે આપણે લખીશું 33.33%. બરાબર? 100 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 33.33%. તો બાળ મિત્રો, તમારે આ રીતે દાખલો ગણવાનો થાય છે. ચાલો હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 2 જેમાં આપણને ખરા ખોટા વિધાનો આપ્યા છે. તો અહીંયા આપણે પેપરમાં જ સમજી લઈએ. જુઓ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન છે, વસ્તુની પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે ખોટ જાય છે. આપણને શું કહે છે કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે ખોટ જાય. તો સાચી વાત છે. આપણે વસ્તુ જે લાવ્યા હોઈએ એના કરતાં જો વધારે કિંમતમાં વેચીએ તો આપણને ખોટ જાય ખરી? ના. તો આપણને શું થાય? નફો. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો બીજું છે, નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. તો નફો શોધવો હોય તો શું કરવું પડે? વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવી પડે. તો વિધાન સાચું છે. ત્રીજું વિધાન, મુદ્દલને સંકેતમાં પી વડે દર્શાવાય છે. હા, તો મુદ્દલને સંકેતમાં આપણે પી કહીએ છીએ. અને ચોથું, વ્યાજ મુદ્દલ એ મુદ્દલ અને વ્યાજનો તફાવત છે. તો ખોટું છે, તફાવત નથી પણ શું છે? સરવાળો છે. આપણે શું લખીએ છીએ? વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ, સરવાળો થાય છે, તફાવત થતો નથી. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર? ચાલો, તો તમને ખરા ખોટા વિધાનોમાં સમજ પડી ગઈ? ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2B નો આપણે
2b સમજીએ તો એમાં છે દાખલા ગણો. ઓકે, તો આપણે લખીશું એની રકમ. પહેલી રકમ છે પૂનમે એક ફ્રીજ રૂપિયા 12,000 વેચ્યું તો તેને 20% નફો થયો. તો પૂનમે આ ફ્રીજ કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? બરાબર ને, આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે પહેલાં તો દાખલાને રકમમાં શું શું આપ્યું છે એ સમજીએ. પૂનમે એક ફ્રીજ રૂપિયા 12,000 વેચ્યું એટલે એ એની વેચાણ કિંમત છે. એટલે લખીશું વેકી બરાબર 12,000 રૂપિયા. ઓકે, પછી એને 20% નફો થયો એટલે આપણે લખીશું નફો બરાબર 20%. હવે આપણને પૂછ્યું છે પૂનમે આ ફ્રીજ કેટલા રૂપિયામાં ખરીદ્યું છે એટલે આપણે શોધવાની છે ફ્રીજની ખરીદ કિંમત. ઓકે, જે આપ્યું હતું એ આપણે લખી દીધું. ચાલો હવે અહીંયા બાળમિત્રો મારે તમને પહેલું જ સમજાવવું છે કે અહીંયા તમે નફો ટકામાં આપેલો છે. ઓકે, તો સીધું આવું ના કરી દેતા 12,000ના 20%. એ નહીં થાય, કેમ કે આ શું છે 12,000 રૂપિયા વેચાણ કિંમત. તો આપણે વેચાણ કિંમતને કંઈ જ લેવા દેવા નથી. નફો હોય કે ખોટ હોય એને વેચાણ કિંમત સાથે કંઈ લેવા દેવા નથી. એને લેવા દેવા છે ફક્ત ને ફક્ત ખરીદ કિંમત અથવા મૂળ કિંમત સાથે. બરાબર, પણ આ 12,000 રૂપિયા તો વેચાણ કિંમત છે, ખરીદ કિંમત છે નહીં. તો અહીંયા આવું કરતા નહીં, 12,000ના 20% કરતા નહીં. જ્યારે વેચાણ કિંમત આવે ત્યારે એવું કરતા નહીં. ઓકે, તો હવે આપણે શું કરીશું? તો આપણને તો ખરીદ કિંમત આપી નથી, તો આપણે કોના ટકા લઈશું? તો આપણે અહીંયા ધારીશું, ધારો કે ખરીદ કિંમત બરાબર 100 રૂપિયા. ઓકે, જ્યારે ખરીદ કિંમત ના આપી હોય ત્યારે આપણે એને ધારવાની જ છે, તો આપણે 100 રૂપિયા ધારી. ચાલો હવે 20% નફો આપણને મળ્યો છે. તો જ્યારે 100 રૂપિયામાં વસ્તુ ખરીદી હોય અને આપણને 20% નફો એટલે કે 20 રૂપિયા નફો થતો હોય તો વેચાણ કિંમત કેટલી બની જાય? તો 100 + 20 એટલે કે 120 રૂપિયા આપણી વેચાણ કિંમત બને. સમજ પડી છે ને? આપણે 100 રૂપિયામાં વસ્તુ ખરીદી છે અને આપણને 20% નફો થયો એટલે 100 એ 20 એટલે 20 રૂપિયા. તો વેચાણ કિંમત હંમેશા ઉમેરવી પડે. બરાબર, 100 + 20 કરવું પડે. પણ જો ખોટ જતી હોય તો 100માંથી 20 બાદ કરવા પડે. બરાબર ધ્યાનમાં લેજો. નફો હોય તો ઉમેરીએ ત્યારે વેચાણ કિંમત મળે અને ખોટ હોય તો બાદ બાકી કરીએ ત્યારે વેચાણ કિંમત મળે. બરાબર, આટલું ક્લિયર? ચાલો હવે આપણે બનાવીશું કોઠો. તો મેં તમને સમજાવ્યું છે કે જે વસ્તુ શોધવાનું હોય હંમેશા જમણી બાજુ આવે. આપણે શું શોધવાનું છે? ખરીદ્યું એટલે ખરીદ કિંમત. તો ખરીદ કિંમતને આપણે લખીશું જમણી બાજુ. અને બીજું શું રકમમાં આપી છે? કઈ કિંમત આપી છે? વેચાણ કિંમત. તો વેચાણ કિંમતને આપણે લખીશું ડાબી બાજુ. ઓકે, આટલું ક્લિયર? આટલું બધું તમારે મગજમાં ક્લિયર કરવું પડશે. ચાલો હવે મને કહો કે ભાઈ આપણે કોઠો તો બનાવી દીધો પણ આપણે અહીંયાથી જવાનું છે. ચાલો વેચાણ કિંમત 120 રૂપિયા હોય ત્યારે આપણી ખરીદ કિંમત કેટલી છે? 100. બરાબર ને? અહીંયાથી જઈશું તો હવે આપણને વેચાણ કિંમત કેટલી આપી છે? 12,000. ત્યારે આપણી ખરીદ કિંમત કેટલી થાય એ આપણને શોધવાનું કીધું છે. કીધું છે ને અહીંયા કે આ ફ્રીજ કેટલા રૂપિયામાં ખરીદ્યું છે? 12,000માં તો વેચ્યું છે પણ ખરીદ્યું હશે કેટલામાં? તો આપણને હવે ખબર પડી ગઈ 120 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે 100 રૂપિયા ખરીદ કિંમત હોય. તો 12,000 વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત કેટલી એવું આપણે શોધવાનું હોય. એટલે આ રીતે કોઠો બનાવવો પડે. ચાલો આપણે કરીશું ચોકડી ગુણાકાર. તો 12,000 × 100 ઉપર ગુણાશે અને 120 છેદમાં આવશે. ઓકે, ચાલો હવે આપણે ઉડાડી દઈશું 0. હવે અહીંયા આપણે 12ને ઉડાડવા છે તો આમ 12 ઉડે નહીં. આ 12,000 છે ને એમાંથી 12 ગુણ્યા અહીંયા જુઓ 1 2 3 શૂન્ય છે એટલે 1000 વડે ગુણવા પડે ત્યારે થાય 12,000 એટલે 12 ગુણ્યા 1,000. તો હવે 12 ઉડી ગયા તો આપણી પાસે વધ્યા 1,000 ગુણ્યા 10. તો હવે આપણે આનો ગુણાકાર કેવી રીતે કરીશું? તો 1 ×
1 અને 1 2 3 4 તો 1 2 3 4 શૂન્ય લગાવી દો, આટલા રૂપિયા. તો હવે આપણો જવાબ મળી ગયો. તો આપણે લખીશું પૂનમે આ ફ્રીજ 10,000 રૂપિયામાં ખરીદ્યું હશે. બરાબર, ક્લિયર? ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો આપણને અથવામાં આપ્યો છે, પણ આપણને આવડવો જોઈએ. તો અહીંયા બીજી રકમ આપણને આવી આપી છે. અતુલ એક ટેબલ રૂપિયા 7500માં ખરીદીને રૂપિયા 6600માં વેચી દે છે. તો અતુલને નફો થાય કે ખોટ? અતુલને નફો થાય કે ખોટ? અને કેટલા ટકા, કેટલા રૂપિયા નથી કીધું, કેટલા ટકા. બરાબર ને? તો અહીંયા આપણે સમજીએ. પહેલા અતુલે એક ટેબલ રૂપિયા 7500માં ખરીદ્યું અને 6600માં વેચી દીધું. તો અતુલને નફો થાય કે ખોટ, કેટલા ટકા? તો પહેલાં આપણે અહીંયાથી જે કિંમતો આપી છે ને લખતા જઈએ. ચાલો, 7500માં ખરીદ્યું એટલે આપણી ખરીદ કિંમત બરાબર 7500 રૂપિયા. 6600માં વેચ્યું એટલે આપણી વેચાણ કિંમત બરાબર 6600 રૂપિયા. હવે આપણને શોધવાનું છે નફો થાય કે ખોટ. તો પહેલાં આપણે અહીંયા જોઈ લેવાનું કે ભાઈ ખરીદ કિંમત 7500 છે અને વેચાણ કિંમત તો આપણે બહુ ઓછામાં વેચ્યું છે. લાવ્યા હતા મોંઘું અને વેચ્યું સસ્તામાં, તો આપણને શું જાય? ખોટ જાય. ઓકે, આપણને એટલી તો ખબર જ પડે છે કે જો આપણે વસ્તુ જે કિંમતે લાવીએ એનાથી ઓછી કિંમતે વેચતા હોઈએ તો ખોટ જાય, વધારે કિંમતે વેચીએ તો જ નફો થાય. તો અહીંયા ખોટ જાય છે એટલે પહેલો જવાબ આપણને મળી ગયો. ચાલો, પહેલાં હવે આપણે કેટલા રૂપિયા ખોટ જાય છે એ તો ગણવી જ પડે. એટલે ખોટ બરાબર શું કરવું પડે? તો આપણી જે ખરીદ કિંમત છે એમાંથી વેચાણ કિંમત બાદ કરવી પડે. બરાબર, મોટામાંથી જ નાનું બાદ થાય. ઘણી વખતે બાળકો શું કરે છે? 6600માંથી 75ની બાદબાકી કરે છે. આ બાદબાકી કેવી રીતે થાય? આ તો નાની રકમ છે એટલે બરાબર સમજો. તો ચાલો આપણે લખીશું અહીંયા 7500 ઓછા ને 6600. બરાબર ને? તો અહીંયા આપણે બાદબાકી કરી દઈએ. 7500 ઓછા 6600, 0 0. 15માંથી એટલે અહીંયા 10 લીધો, 15માંથી 6 જાય તો 9, એટલે 900 રૂપિયા આપણને મળી ખોટ. બરાબર, આપણને શું મળ્યું? 900 રૂપિયા ખોટ. પણ આપણે તો એના શું શોધવાના છે? ટકા. તો અહીંયા આપણે હવે લખીશું ખોટના ટકા બરાબર, સૂત્ર છે એનું, ઉપર લખાય ખોટ, નીચે લખાય મૂળ કિંમત અને ગુણ્યા 100. ચાલો, તો ઉપર ખોટ કેટલી છે? 900. મૂળ કિંમત કહો કે ખરીદ કિંમત કહો, બંને એક જ. તો મૂળ કિંમત અથવા ખરીદ કિંમત, તો નીચે શું લખાય? 7500, કારણ કે આપણી મૂળ કિંમત કેટલી છે? 7500. અને એને કોની સાથે ગુણી દેવાના? 100 સાથે. ચાલો, 2 શૂન્ય તો ઉડી ગઈ. હવે આપણી પાસે વધ્યા 900 ભાગ્યા 75. તો અહીંયા તમારે યાદ કરવાનું, જો આ 900 આવે એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. આપણને ખબર છે કે 900ના 2 ભાગ પડે ને, 90 ગુણ્યા 10. અને આમાં પણ આપણે પાડીશું 15 પંચા 75. ચાલો, હવે અહીંયા 15 6 90 એટલે 15 15 ઉડી ગયા. અહીંયા 5 દુ 10 એટલે 5 5 ઉડી ગયા. તો આપણી પાસે વધ્યા 6 ગુણ્યા 2 એટલે કે 12%. શું વધ્યું? 12%. તો અતુલને અહીંયા લખવાનું કે અતુલને 12% ખોટ થાય. બરાબર? તો બાળ મિત્રો, આ રીતે તમારે દાખલો ગણવાનો છે. આપણે સમજીશું દાખલો નંબર 3. તો દાખલા નંબર 3ની રકમ આપણને આવી આપી છે. કાવ્યા રૂપિયા 8000 6%ના દરે 3 વર્ષ માટે વિવેકને સાદા વ્યાજે આપે છે. તો
મુદ્દતને અંતે વિવેકે કેટલી રકમ ચૂકવવી પડશે? બરાબર, આપણને આવું આપ્યું છે, એટલે કે સાદા વ્યાજવાળો પ્રશ્ન આવી ગયો. તો આપણે અહીંયા પહેલા શાંતિથી વાંચવાનું. ₹6,000 6% દરે 3 વર્ષ માટે વિવેકને સાદા વ્યાજે આપે છે, એટલે આપણે તો સાદું વ્યાજ ગણવાનું પહેલાં થાય છે. તો પહેલાં અહીંયા જુઓ, 8,000 રૂપિયાને શું કહેવાય? પી, એટલે આપણે લખીશું પી બરાબર 8,000 રૂપિયા. ચલો 6%ને શું કહેવાય? આર, તો આપણે લખીશું આર બરાબર 6%. 3 વર્ષને શું કહેવાય? ટી, તો ટી બરાબર 3 વર્ષ. અને સાદા વ્યાજે આપે છે, એટલે પહેલાં તો આપણે આઈ શોધવાનું છે. અને પછી જોજો, તો મુદ્દલને અંતે વિવેક કેટલી રકમ ચૂકવવી પડે? મુદ્દલને અંતે, મુદ્દતને અંતે એટલે સમયગાળો એનો પતી જાય પછી વિવેકને કેટલી રકમ ચૂકવવી પડે? તો આવું પૂછાય એટલે વ્યાજ મુદ્દલ ચૂકવવું પડે. શું ચૂકવવું પડે? વ્યાજ મુદ્દલ. એક તો જે રકમ લીધી હતી એ અને સાથે વ્યાજ બંને ચૂકવવું પડે કે ના ચૂકવવું પડે? કુલ રકમ તો આ લીધી હતી 8,000 એ, અને એના ઉપર વ્યાજ ઉમેરીને આપવું પડે. એકલું વ્યાજ ચૂકવવું પડે એવું લખતા નહીં, તો બધા ફાયદામાં થઈ જાય. 8,000 લીધા હોય એકલું ખાલી વ્યાજ ચૂકવવાનું હોય તો મજા આવી જાય વિવેકને. તો પણ એવું છે નહીં, એટલે બરાબર સમજજો. ઓકે, તો ચાલો પહેલાં આપણે ગણી દઈશું સાદું વ્યાજ. એટલે આઈ બરાબર PRT ભાગ્યા 100. આની અંદર આપણે કિંમતો મૂકીએ. પી એટલે 8,000, આર એટલે 6 અને ટી એટલે 3, અને નીચે લખીશું 100. તો 0 0 ઉડી ગઈ. તો આપણી પાસે શું વધ્યું? 80 × 6 × 3. તો આપણે આ રીતે ગુણાકાર કરીશું. 6 તરી 18, 18 × 144, બરાબર. અને પાછી એક શૂન્ય લગાવી દો. આટલા રૂપિયા શું આવ્યું? સાદું વ્યાજ. ઓકે, પણ હજુ આપણો દાખલો પૂરો નથી થયો. આપણને શું કહે છે? મુદ્દતની અંતે વિવેકને કેટલી રકમ ચૂકવવી પડે? તો આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર શું લખાય? મુદ્દલ વત્તા વ્યાજ. તો આપણી મુદ્દલ કેટલી છે? 8,000, અને વ્યાજ કેટલું આવ્યું? 1,440 રૂપિયા, બરાબર ને? આપણે એકમ લખવો પડે. તો 8,000 વત્તા 1,440, એટલે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 9,440 રૂપિયા વિવેકને ચૂકવવા પડે. આમ તમારે લખવો પડે, ત્યારે તમે સાચો જવાબ લખ્યો છે એમ કહેવાય. તો ચાલો, આટલું ક્લિયર. ચાલો હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 3A. બરાબર, તો 3A આપણને એવું કહે છે, માગ્યા મુજબ જવાબ લખો. ઓકે, તો એમાં પહેલો દાખલો આપણને આ રીતે આપ્યો છે, -6/9 ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખો. તો ચાલો, અહીંયા આપણને √6/9 અતિ સંક્ષિપ્ત રૂપ એટલે છેદ ઉડાડવાના, બરાબર ને? આના ભાગ પાડી અને નાનામાં નાના છેદ એટલે બધા છેદ ઉડાડી દેવાના. તો ચાલો, અહીંયા આપણે 3 દુ 6, 3 તરી 9, 3 3 ઉડી ગયા. ઉપર વધ્યા ઋણ એટલે -2 અને નીચે વધ્યા 3. હવે આપણે જોવાનું, આમાં છેદ ઉડે છે ખરા? તો નથી ઉડતા. તો આ એનું શું આવી ગયું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. સમજ પડે છે ને? તો તમારે આ રીતે દાખલો ઉકેલવાનો થાય. ચાલો, એમાં હવે બીજો દાખલો જોઈએ. તો બીજો આપણને આ રીતે આપે છે, કૌંસમાંના સંકેતનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણને આવું આપ્યું છે, 9 નીચે -11, પછી અહીંયા આપ્યા છે -9 ભાગ્યા 11. ઓકે, તો અહીંયા
આ સંકેતનો ઉપયોગ કરવાનો છે. તો બાળમિત્રો જુઓ, આ ઋણ નીચે હોય ને તો એને ઉપર આપી દેવાય. તો જુઓ, આને આપણે ઉપર આપી દઈશું તો ઋણ 9 11 થઈ જશે. આ પણ ઋણ 9 11 થઈ જશે. બંને કેવા છે? તો સરખા હોય તો કયું નિશાન આવશે? બરાબરનું નિશાન આવશે. તો આપણો શું બનશે? જવાબ બને છે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. 3/5 અને 5/3 મોટી સંખ્યા કઈ છે? તો બાળમિત્રો, આ તમને દાખલો બહુ સિમ્પલ પૂછ્યો છે. 3/5 અને 5/3 આ બંનેમાં કઈ સંખ્યા મોટી હોય? બાળમિત્રો જુઓ, અહીંયા શું કે છે કે 3/5 અને 5/3. આમાં તમને સમજાવું કે દાખલા તરીકે તમારી પાસે 3 લાડુ છે અને એમાંથી 5 ભાગ પાડવાના છે, બરાબર? અને અહીંયા 5 લાડુ છે ને એમાંથી 3 ભાગ પાડવાના છે. તો કયું મોટું થાય? તો તમે તરત જ કહેશો 5/3. તો આપણે શું લખીશું? 5/3 મોટી સંખ્યા છે, બરાબર? આપણે જોવાનું કે બધા ઉપરનો અંશ કેવો છે? સરખો. બધાનો ઋણ 7 છે ને. સમજીશું. પ્રશ્ન નંબર 3B, એમાં છે કિંમત શોધો. તો એમાં પહેલો દાખલો આપણને આવો આપ્યો છે, ઋણ 13/7 વત્તા 6/7, બરાબર? તો આપણને અપૂર્ણાંકના સરવાળા કીધેલા છે. તો અપૂર્ણાંકના સરવાળા કરવા માટે આપણે હંમેશા એમનો છેદ જોવાનો. આમનો છેદ કેવો છે? સરખો. પહેલાં શું જોવાનું? છેદ. છેદ કેવા છે? સરખા. બધા સ્ટેપ છે. તો સરખા હોય તો આપણે રાજા બની જવાનું. આપણે કોઈ ચિંતા નહીં કરવાની. ઉપરના અંશનું કરી દેવાનું ઋણ 13 વત્તા 6 અને નીચે લખી દેવાના 7 7. 7 વત્તા 7 કરતા નહીં. ઓકે, એકલા 7 લખવાના. છેદ સરખો હોય તો એક જ વખત છેદ લખાય. ચાલો હવે મને કહો, ઋણ 13 વત્તા 6 એટલે કે કેવા આવ્યા? બંને જુદા જુદા નિશાન. જુદા જુદા નિશાન હોય તો બાદબાકી કરવી પડે. એટલે 13 માંથી 6 બાદ કરીએ તો 7, પણ મોટાનું નિશાન હંમેશા રહે. એટલે ઋણ 7 ભાગ્યા 7. તો હવે 7 7 તો ઉડી ગયા. તો શું વધ્યું? ઋણ 1. તો આપણો જવાબ શું આવ્યો? ઋણ 1, બરાબર? ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો અહીંયા છે ઋણ 5/7 ગુણ્યા 3/4, બરાબર? તો અહીંયા જોજો હો, અહીંયા સરવાળો નથી. કયું નિશાન છે? ગુણાકારનું. ગુણાકારમાં છેદ સરખા કરવાના ના હોય. સરવાળા અને બાદબાકીમાં જ છેદ સરખા કરવા પડે. બરાબર મગજમાં નોટ કરો. આ કેવું નિશાન છે? ગુણાકારનું. તો ગુણાકારમાં છેદ સરખા થાય નહીં. તો આપણે જોવાનું કે ઉપર નીચે ક્યાંય ઉડે છે ખરું? તો તમે કહેશો કે ક્યાંય ઉડતું નથી. તો ના ઉડતું હોય તો ઉપરના અંશનો ગુણાકાર અને નીચેના છેદનો પણ ગુણાકાર. ઓકે, તો જો ઉપરના અંશનો ગુણાકાર શું થશે? તો ઋણ 5 ગુણ્યા 3 એટલે ઋણ 15 અને નીચે 7 ચોક 28. એક ઋણ હોય એટલે ગુણાકાર ઋણ જ આવે. તો ઋણ 15 ભાગ્યા 28 એ આપણે શું બનશે? જવાબ બને છે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો આપણને આવું કે છે, ઋણ 7/8 ભાગ્યા ઋણ 7/4, બરાબર? તો અહીંયા આપણે પહેલાં તો નિશાન જોવાનું. ગુણાકાર ભાગાકારનું હોય એટલે છેદ સરખો કરવાનો નથી. આપણે બની જવાનું છે રાજા. ઓકે, ચાલો તો હવે જુઓ, ગુણાકાર હોય તો આપણે સીધું છેદ ઉડાડીએ છીએ, પણ ભાગાકારમાં નહીં ઉડે. તો ભાગાકાર માટે શું કરવાનું? તો પહેલાં ભાગાકાર માટે પહેલું પદ અહીંયા એમનું એમ, પહેલો અપૂર્ણાંક એમનું એમ. હવે ભાગાકારની જગ્યાએ કયું નિશાન કરી દેવાનું? ગુણાકારનું. જ્યારે ભાગાકારની બદલે ગુણાકાર કરીએ એટલે આને ઉલટાવવાનું. એટલે ઉપર જશે 4 અને નીચે જશે ઋણ 7, બરાબર ને? ભાગાકાર હોય એટલે ગુણાકાર જ કરવા પડે. ત્યારે જ આપણે એને ઉડાડી શકીએ. તો ભાગાકારના બદલે ગુણાકાર કરવા માટે આ પદને ઉલટાવવાનું. પહેલું પદ એમનું એમ, પણ બીજાને ઉલટાવવાનું. ચાલો હવે ઋણ 7 7 ઉડી ગયા. અહીંયા 4 2 8 એટલે 4 4 ઉડી ગયા. ઉપર કંઈ ના વધ્યું એટલે 1 વધ્યું અને નીચે 2 વધ્યા. ને તો ઘણા લોકો તો સીધો 2 જવાબ લખી દે છે, પણ ઉપર કશું નથી એટલે 1 છે અને નીચે 2 વધ્યા છે. એટલે આપણો જવાબ શું આવશે? 1/2. તો આપણો જવાબ આવે છે 1/2. ચાલો હવે આપણે
પ્રશ્ન નંબર 4 અ જોડકા જોડો, બરાબર. તો એમાં આપણને જોડકા આપેલા છે. તો એમાં પહેલું આપ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ થાય. તો આપણો જવાબ આવશે ડી. આમ પણ લખાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ પણ લખાય, 1/2 ગુણ્યા આધાર ગુણ્યા પણ ઊંચાઈ લખાય, બરાબર, જે આપ્યું હોય. ચલો, વર્તુળનો પરિઘ એટલે 2πr, બરાબર. સૂત્રો પાકા કરી દો. વર્તુળનો પરિઘ એટલે શું થશે? 2πr. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થશે? 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? આધાર ગુણ્યા ઊંચાઈ. અને વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². તો આટલા સૂત્રો બરાબર મગજમાં પાકા કરી દો, બરાબર. ફરીથી આપણે જોઈ લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. વર્તુળનો પરિઘ એટલે 2πr. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આધાર ગુણ્યા ઊંચાઈ. અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². આપણને અહીંયા જવાબ લખવાના કીધા છે, એટલે આપણે એકનો જવાબ આવ્યો છે ડી. બીજાનો જવાબ આપણને મળ્યો છે સી. ત્રીજાનો જવાબ આપણને મળ્યો છે બી. અને ચોથાનો જવાબ મળ્યો છે એ. તો આપણે આ રીતે જવાબ લખવા પડે. તો હવે આપણે પ્રશ્ન નંબર 4b જોઈશું. તો એમાં છે ઉકેલ શોધો. તો દાખલા છે, તો આપણે દાખલાને સમજીએ, બરાબર. તો અહીંયા પહેલો દાખલો આપણને આ રીતે આપ્યો છે. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 7 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. તો બાકી વધેલ કાગળનું ક્ષેત્રફળ શોધો, બરાબર. આપણને આ રીતે દાખલો આપેલો છે. તો આપણે સમજીએ કે આ દાખલો આપણને શું કહેવા માંગે છે. તો 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ. તો ચાલો આપણે દોરી દઈશું. 14 સેમી ત્રિજ્યાવાળો એક વર્તુળાકાર કાગળ. સોરી, અહીંયા બરાબર ગોળ આવ્યું નથી, એટલે હું અહીંયા ફરીથી દોરું છું. ઓકે, આની જે ત્રિજ્યા છે એ 14 સેમી છે, એટલે આ 14 સેમી કહેવાય, બરાબર. 14 સેમી ત્રિજ્યાવાળા કાગળમાંથી 7 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવાનો છે. એટલે ચાલો હવે આનાથી અડધી હોય ને, તો અહીંયાથી આપણે 7 સેમી, એટલે આ રહી 7 સેમી ત્રિજ્યાવાળો કાગળ આપણે અહીંયાથી કાપી લેવાનું છે. તો બાકી વધેલ, એટલે આ જે બાકી વધેલ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે બાકી વધેલ કાગળનું ક્ષેત્રફળ આપણને શોધવાનું પૂછાય ત્યારે આપણે શું કરવાનું? તો બે ક્ષેત્રફળ કાઢવાના. પહેલાં મોટા વર્તુળનું, પછી નાના વર્તુળનું. એટલે પહેલાં મોટો વર્તુળ એટલે 14 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનું આપણે ક્ષેત્રફળ કાઢીશું, બરાબર. તો આપણને આવડવું જોઈએ પહેલું સૂત્ર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². આપણી જોડે શું સૂત્ર છે? πr². ચાલો આને છૂટું પાડી દઈએ. તો પાઈ ગુણ્યા r ગુણ્યા r, બરાબર. આવું આપણે લેવાનું છે. ચાલો, પાઈની બદલામાં કશું જ ના કીધું, એટલે આપણે લેવાના 22/7. r એટલે અહીંયા આપી છે ત્રિજ્યા કેટલી આપી છે? 14 સેમી. તો અહીંયા લખીશું 14 સેમી ગુણ્યા 14 સેમી. ચાલો, આના છેદ ઉડી જશે. 7 દુ 14, એટલે 7 7 ઉડી ગયા. તો આપણી પાસે વધ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 2. તો અહીંયા લખીશું 22 દુ 44 ગુણ્યા 14. સેમી ગુણ્યા સેમી તો છે જ, બરાબર ને, પણ એ હું લખતી નથી. તો ચાલો આપણે આનો કરી દઈશું ગુણાકાર. તો 44 ગુણ્યા 14 કરી નાખીએ. એટલે 0, 4 એકા 4, 4 એકા 4, 4 ચોગુ 16, 4 ચોગુ 16 ને 1 17, 4 ચોગુ 16 ને 1 17, બરાબર ને. એટલે અહીંયા આવશે 7 ને 4 11, એટલે 616. તો 616 સેમી ગુણ્યા સેમી, એટલે આપણે લખીશું ચોરસ સેમી.
ઓકે, ચાલો આટલું ક્લિયર. મોટા વર્તુળનું ક્ષેત્રફળ તમને શોધતા આવડી ગયું. હવે નાનું વર્તુળ એટલે કોણ? તો 7 સેમી ત્રિજ્યા વાળું. તો હવે એનું ક્ષેત્રફળ શોધીએ. તો એમાં પણ આપણે લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર લખશો? પાઈ આર વર્ગ. ચાલો આને ખોલી નાખો. તો પાઈ ગુણ્યા આર. તો હવે આપણે પાઈની જગ્યાએ શું લખવાના? 22/7. આરની જગ્યાએ શું લખવાના? 7 સેમી અને ગુણ્યા 7 સેમી. ચાલો 7 કેન્સલ. તો હવે આપણી પાસે શું વધ્યા? તો 22 ગુણ્યા 7. સેમી ગુણ્યા સેમી તો છે જ, એટલે 22 × 154 સેમી વર્ગ અથવા તો ચોરસ સેમી. જે તમારે એકમ લખવો હોય એ લખાય. ચાલો આટલું ક્લિયર. તો આપણે પહેલાં તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, પછી નાના વર્તુળનું શોધવાનું. હવે આપણે બંનેની બાદબાકી કરીશું, ત્યારે જ આપણને બાકી વધેલ કાગળનું ક્ષેત્રફળ મળશે. તો આપણે લખીશું 616 ચોરસ સેમી ઓછા 154 ચોરસ સેમી. ચાલો બાદબાકી કરી દઈએ. 6 માંથી 4 જાય તો 2. અહીંયા લેવો પડશે આપણે 10 કો, બરાબર ને? 11 માંથી 5 જાય તો 6 અને 5 માંથી 1 જાય તો 4. 462 ચોરસ સેમી અહીંયા બાકી વધેલ કાગળનું ક્ષેત્રફળ થાય છે. ક્ષેત્રફળ છે. તો આ રીતે તમારે દાખલો ગણવો પડે. હવે આપણે બીજો દાખલો જોઈશું. તો બીજો દાખલો આપણને આવો છે. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 30 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? પાઈ બરાબર 3.14 લો. આવું આપણને કીધું છે. તો શું કહે છે ભાઈ? કેવી નળી છે? વર્તુળાકાર નળી. આવી ગોળ નળી છે ભાઈ આવી. તો એની આપણને શું આપી છે? ત્રિજ્યા. કેટલી આપી છે? 30 સેમી. હવે એની આસપાસ એકવાર વીંટાળ, આની આસપાસ આપણે વીંટાળવાનું છે. તો કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો જો આજુબાજુ વીંટાળવાનું હોય તો હંમેશા વર્તુળનો પરિઘ શોધવો પડે. તો અહીંયા આપણે લખીશું વર્તુળનો પરિઘ બરાબર શું સૂત્ર થશે? 2πr. જો ક્ષેત્રફળ હોય તો પાઈ આર વર્ગ. પરિઘ બરાબર 2πr. ચાલો આને ખુલ્લા પાડી દો. 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર. તો 2 અને પાઈની જગ્યાએ કેટલા લેવાના છે? 3.14. અને આપણી ત્રિજ્યા કેટલી આપી છે? તો 30 સેમી. ઓકે, ચાલો આવો ગુણાકાર આવે તો આપણે કંઈ ગભરાતા નથી. પહેલાં તો આપણે કરી દઈશું 2 તરી 6 એટલે 60 ગુણ્યા 3.14. આપણે આવું કરવાનું ને. અને આ આપ્યા છે સેમી. ઓકે, તો આપણે પોઈન્ટ નથી એવી રીતે માની લો. ચાલો 3.14માં પોઈન્ટ જ નથી એટલે 314 ગણાય. અને એનો ગુણાકાર આપણે કોની સાથે કરીશું? 60 સાથે, બરાબર? તો એકમની 0. 4 6 24 બધી આયા 2. 6 1 6 અને 2 8. 3 6 18. પછી અહીંયા તો 0 0 0 0. તો આપણો જવાબ પહેલાં આવ્યો છે આટલો આવ્યો ને. હવે એની અંદર અહીંયા જોવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો આપણે પણ 2 આંકડા કાપવા પડે. પણ ક્યાંથી? એકમના અંકથી. તો અહીંયા આપણે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો આટલા સેમી. તો 188.40 સેમી લંબાઈની પટ્ટી જોઈએ. તો અહીંયા લખવાનું કે આપણે શું લખીશું? 188.40 સેમી લંબાઈની પટ્ટી જોઈએ, બરાબર? તો આ રીતે તમારે દાખલો ગણવાનો થાય. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો આપણને આવી રીતે આપ્યો છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં આધાર અને ઊંચાઈ અનુક્રમે 1
18 સેમી અને 6 સેમી છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ચાલો તો પહેલાં તો અહીંયા શું શું આપ્યું છે? તો આપણને આપ્યો છે આધાર. કેટલો આપ્યો છે? 18 સેમી. પછી બીજું શું આપ્યું છે? ઊંચાઈ. ઊંચાઈ કેટલી આપી છે? 6 સેમી. બરાબર ને? પહેલો આધાર છે, બીજો ઊંચાઈ છે. આપણે શું શોધવાનું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, આવું આપણે શોધવાનું છે. તો ચાલો હવે આપણે પહેલાં તો સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે? તો બહુ સિમ્પલ, આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર કેટલું છે? 18 સેમી અને ઊંચાઈ કેટલી છે? 6 સેમી. બરાબર, તો 18 છંગ કેટલા થાય? 108 અને સેમી ગુણ્યા સેમી એટલે ચોરસ સેમી. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય છે 108 ચોરસ સેમી. તો આપણે આ રીતે દાખલો ગણવો પડે. તો બાળમિત્રો, અહીંયા પ્રથમ ભાગના વિડીયોમાં મેં તમને દાખલા નંબર 1, 2, 3 અને 4ની સમજ આપી છે. હવે બીજા ભાગના વિડીયોમાં તમને પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8ની સમજ આપવામાં આવશે. તો પ્રથમ ભાગનો વિડીયો બરાબર ધ્યાનથી જોજો અને બીજા ભાગનો વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને એના નોટિફિકેશન તરત મળી જાય. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.